નવસારીના મોટા બજાર વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું અને આ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। નવસારીના મોટા બજાર વિસ્તારમાં આવેલા સિલોટ વાડ પાસે આજે પાણીની મુખ્ય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું પાણી રસ્તાઓ પર વહી ગયું હતું। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પાણીના ભારે પ્રવાહના કારણે મોટા બજારના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક વેપારીઓ પણ ઘટનાથી પરેશાન બન્યા હતા। ઘટનાની જાણ થતાં જ નવસારી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાલિકા દ્વારા પાણીનો પુરવઠો બંધ કરી પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આ ઘટનાના કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થતા આગામી સમયમાં શહેરમાં પાણીના સંકટની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં જૂની પાણીની ટાંકીના ડિમોલેશન દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આ જ રીતે લાખો લીટર પાણી વહી ગયું હતું। ધર્મેશભાઈ માલી, માજી શહેર કોંગ્રેસ પ્રમુખ। આજરોજ પાણીની ટાંકી પાસે એક ભંગાણ લાઇનની અંદર થયું છે। પૂર્વ ઝોનની લાઇન જે ખરી એ જૂની લાઇન છે અને એની અંદર મોટું ભંગાણ થયું છે। એના કારણે લાખો ક્યુસેક પાણી રસ્તા પર રજડી ગયું છે। એ લાઇન નીચે અંડરગ્રાઉન્ડ છે, એના કારણે જે પ્રકારે ધોવાણ થયું છે એટલે મોટો ભૂવો બી પડી ગયો છે। મને એવું લાગે કે આ મહાનગરપાલિકા પૈની ત્યારથી પાણી સાથે આ કમિશનરને કોઈ લેનું નથી લાગતું, કારણ કે આગળ પણ જ્યારે આપણે આ જે જૂની ટાંકી તોડવા ગયા હતા ત્યારે મોટી લાઈન તૂટી હતી અને લાખો અને કરોડો ક્યુસેક પાણી રોડ ઉપર વેરફાઈ ગયું હતું। આજે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ। પાણી જોતા એવું લાગ્યું કે નવી પાણીની ટાંકી તૂટી ગઈ છે, કારણ કે આ લોકોનો કોઈ ભરોસો નહીં। પાણીની ટાંકી બી તૂટી જાય ભાઈ, આ તો લાઈન તૂટી છે અને લાઈન તૂટવાના કારણે હવે આ 4-5 દિવસ લોકોને પાણી નહીં મળશે। મને એવું લાગે કે આ જે કંઈ પણ વહીવટ થઈ રહ્યો છે આ મહાનગરપાલિકાની અંદર, એની અંદર જે પ્રકારે આ બધી હોનારતો બની રહી છે, આ લોકોનું પૂરતું ધ્યાન આના પર નથી રહેતું। અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એક મોટો સંપ બનાવી રહ્યા છે, એની પણ સેફટી જે પ્રકારની સાઈડની હોવી જોઈએ તેમાં પણ પૂરતું ધ્યાન આ લોકો આપતા નથી। લગભગ 50 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો છે એ સંપ બનાવવા માટે। એટલે મને એવું લાગે કે આ લોકોને પબ્લિકની કંઈ પડી નથી અને પબ્લિકના જે પૈસા છે એ વેડફવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે। નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ વોટર સ્થિત આપણી જે મેઇન સર્વિસ લાઇન જે પૂર્વ ઝોન અને મિડલ ઝોનમાં આપણે પાણી આપીએ છીએ, એની અત્યારે સવારે પૂર્વ ઝોનની સર્વિસ ખોલતા અહીંયા બ્રેકડાઉન છે એ પ્રમાણે લીકેજ ખબર પડી। મહાનગરપાલિકા દ્વારા તરત જ એ લાઇન રિપેરિંગ કરવાની કામગીરીનું આયોજન કર્યું છે અને હાથ ધરી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે। સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થાય એ માટેનો મહાનગરપાલિકાનો વોટર્સનો પૂરો પ્રયત્ન છે અને લોકોને પાણી પુરવઠો સમયસર મળે એવો પ્રયત્ન રહેશે। આપણા સિલોટવાડની બાજુની અંદર જે બિલ્ડિંગ છે એની બાજુમાંથી આપણે લીકેજ થયું છે, મોટું લીકેજ થયું છે, કારણ કે જ્યારે આપણી 20 લાખ લીટરની ટાંકીમાંથી જ્યારે સર્વિસનું પાણી છૂટે તો બ્રેકડાઉન થઈ રહ્યું તો એની અંદરથી મોટો ખાડો પડ્યો છે। એટલે હવે નીચે ખોદી દીધા પછી આપણને એક્ઝેક્ટ કેટલું ભંગાણ છે તે ખબર પડશે।